ડિસ્ટર્બન્સ રેકોર્ડરની મર્યાદાઓ જણાવો। તો ડિસ્ટર્બન્સ રેકોર્ડર પરંપરાગત તમારા જે ફોલ્ટ રેકોર્ડર્સ જે આપણે વાપરીએ છીએ એની તુલનામાં પ્રમાણમાં મોંઘા હોય છે, કારણ કે ડિસ્ટર્બન્સ રેકોર્ડરને કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ કરવાનું છે। સતત રેકોર્ડિંગના કારણે મોટા ડેટા સ્ટોરેજ અને ડેટા મેનેજમેન્ટ સિસ્ટમની જરૂરિયાત રહે છે। આ ડેટા જે રેકોર્ડ કરવામાં આવે છે એનું યોગ્ય રીતે વિશ્લેષણ અને અર્થઘટન કરવા માટે તમારે સક્ષમ અને કુશળ કર્મચારીઓની જરૂર પડે છે। અયોગ્ય ટ્રિગરિંગ અથવા તો અપૂર્ણ ગોઠવણી કાં તો અરેન્જમેન્ટ તેને એક અપ્રસ્તુત કે અયોગ્ય રેકોર્ડિંગ તરફ દોરી શકે છે, અથવા તો તમારી જરૂરિયાતનો ડેટા એમાંથી ના નીકળી શકે। ડેટા માલ ફંક્શનિંગ બી થઈ શકતા હોય અથવા તો ડેટા ખરાબ થઈ શકતા, કરપ્ટ થઈ શકતા હોય છે। તેઓ રિયલ ટાઈમ સુરક્ષા પ્રક્રિયા દરમિયાન કોઈ ઓપરેશન આપતા નથી, એટલે કે કોઈ ઓપરેશન પરફોર્મ કરતા નથી। એ ખાલી ને ખાલી એટલે કે મુખ્યત્વે વિશ્લેષણ હેતુ એટલે કે એનાલિસિસ પર્પસ માટે જ ઉપયોગમાં લેવાય છે। તો ડિસ્ટર્બન્સ રેકોર્ડરની આ થોડી ઘણી મર્યાદાઓ છે।